મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમને ખબર છે તેમ આજે આપણે વાત કરવાના છે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત વિશેની। 1808માં ડાલ્ટને આ સિદ્ધાંત આપ્યો, જેને ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। તેની રજૂઆત a new system of chemical philosophy માં કરાય। તેની જે રજૂઆત છે તે રજૂઆત કયા પુસ્તકમાં કરવામાં આવી? અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી પુસ્તકની અંદર તેની રજૂઆત કરવામાં આવી। ઓકે, આગળ આપણે વાત કરેલી તેમ પરમાણુ અવિભાજ્ય છે તે વાત પાછળથી ખોટી સાબિત થઈ। ઓકે, ડાલ્ટને કહેલું કે પરમાણુ અવિભાજ્ય છે તે વાત પાછળથી ખોટી સાબિત થઈ। ચાલો હવે એમની અભિધારણાઓ અથવા તો સિદ્ધાંતની વાત કરીએ તો સૌથી પહેલું દ્રવ્ય નાનામાં નાના કણનો બનેલો છે। તે કણ એટલે પરમાણુ એવું ડાલ્ટને કહેલું। આ વાક્યો ડાલ્ટનના છે। નંબર 2, પરમાણુ કૌંસમાં એટમ, એને અંગ્રેજીમાં કહેવાય એટમ, એનો અર્થ થાય એટોમિયો ગ્રીક વર્ડ, અને એને આપણે કહી શકીએ એનો અર્થ નોટ ટુ બી કટ, જેને કાપી ન શકાય તેવું। પરમાણુને અંગ્રેજીમાં એટમ કહેવાય। એટોમિયો ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય નોટ ટુ બી કટ, કાપી ન શકાય તેવું, એટલે કે અવિભાજ્ય। એવું કોણ માનતા હતા? ડાલ્ટન માનતા હતા। આજે આપણે નથી માનતા, બરાબર? ચાલો, ત્યાર પછી બીજું, આપેલા કોઈ પણ તત્વમાં બધા જ પરમાણુના ગુણધર્મો સમાન હોય છે। આપેલા કોઈ પણ તત્વમાં બધા જ જે ગુણધર્મ છે તે કેવા હોય છે? સમાન। નંબર 4, આપેલા અથવા કોઈ એક તત્વના બધા જ પરમાણુના દળ પણ નિશ્ચિત હોય છે। આપેલા કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુના દળ પણ કેવા હોય? નિશ્ચિત। નંબર 5, એક તત્વના પરમાણુના ગુણધર્મો અને દળ બીજા તત્વના પરમાણુના ગુણધર્મ અને દળથી ભિન્ન હોય છે।
એક તત્વના પરમાણુના ગુણધર્મ અને દળ બીજા કોઈ તત્વના પરમાણુના ગુણધર્મ અને દળથી કેવા હોય છે? ભિન્ન હોય છે. એવું કોણે કહ્યું? ડાલ્ટને. નંબર 6, જુદા જુદા તત્વો નિશ્ચિત પ્રમાણમાં જોડાવાથી સંયોજન બને છે. જુદા જુદા તત્વો નિશ્ચિત પ્રમાણમાં જોડાવાથી શું બને છે? સંયોજન બને છે. એવું કોણે કહ્યું? ડાલ્ટને. ત્યાર પછી નંબર 7, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની ફેરગોઠવણી અથવા પુનઃ ગોઠવણી શક્ય છે, પણ પરમાણુઓનું સર્જન કે નાશ શક્ય નથી. દાખલા તરીકે H2 plus O2, it will gives you H2O. આનો બેલેન્સ કરું 2H2 will gives you 2H2O. હવે બરાબર જાણજો, અહીં હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 4. તો આ બાજુ પણ હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 4 પરમાણુ. ચાલો, ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2 પરમાણુ. કેટલા પરમાણુ? 2 પરમાણુ. આ બાજુ પણ ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે. બરાબર. એટલે જમણી બાજુ ડાબી બાજુ દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. કારણ કે પરમાણુઓનું સર્જન કે પરમાણુઓનો નાશ શક્ય નથી, ખાલી અણુઓની ફેર ગોઠવણી થાય. દાખલા તરીકે 2 હાઇડ્રોજન છે એટલે H અને H, બીજા હાઇડ્રોજનના 2 પરમાણુ H અને H, O2નો 1 પરમાણુ O, O2નો બીજો O2ના 2 પરમાણુ 1 અને 2. હવે એની પુનઃ ગોઠવણી થાય. આ લોકો ભેગા મળીને ગ્રુપ બનાવે, આ લોકો ભેગા મળીને ગ્રુપ બનાવે, એટલે કે પાણીના કેટલા અણુ બન્યા? 2. અહીંયા ફેર ગોઠવણી થઈ, પરંતુ પરમાણુઓની સંખ્યા બંને બાજુ કેવી રહી? સમાન. બરાબર. ઓકે, તો આપણે વાત કરી કોના વિશે મિત્રો? ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત વિશે. ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત છે તે રાસાયણિક સંયોગીકરણના નિયમોને સારી રીતે સમજાવે છે. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમોને શું કરે છે? સારી રીતે સમજાવે છે. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. કોણ? ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમોને સારી રીતે સમજાવી શકે છે મિત્રો. બરાબર. હવે એના પછી આપણે વાત કરવાની છે નવા એક ટોપિકની, અને તે પરમાણ્વીય દળ વિશે. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ પરમાણ્વીય દળ વિશે મિત્રો. ચાલો, કહેવાની જરૂર નથી. પરમાણ્વીય દળ એટલે પરમાણુ.
એટલે કે એટમનું દળ મોટે ભાગે એક પરમાણુના દળને પરમાણવીય દળ કહેવાય. હવે નવાઈની વાત એ છે, આશ્ચર્યની વાત એ છે કે પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એવો જે પરમાણુ છે તે પરમાણુને હાથમાં કે ચીપિયા વડે પણ પકડી શકાય તેમ નથી, માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકાય તેમ નથી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકાય એમ નથી, પૂરેપૂરો પરમાણુ કોઈએ જોયો પણ નથી. તો પછી એ પરમાણુનું દળ કેવી રીતે નક્કી થાય? બરાબર. ઓકે, તો પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ હોવાથી તેનું દળ નક્કી કરવું મુશ્કેલ હતું. ઓકે મિત્રો, મેં અહીંયા લખ્યું હતું, તો એનો મતલબ શું? તો કે હાલમાં શક્ય છે, તો કે હાલમાં દ્રવ્યમાન સ્પેક્ટ્રોમિતિ દ્વારા કોઈ પણ તત્વના એક પરમાણુનું દળ માપવું અથવા તો ગણવું શક્ય છે. હાલમાં દ્રવ્યમાન સ્પેક્ટ્રોમિતિ, અને એને માટે એક સાધન આવે છે અને તે છે માસ સ્પેક્ટ્રોમીટર. ગુજરાતીમાં એને કહેવાય દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. એની મદદથી કોઈ પણ પરમાણુનું દળ ગ્રામમાં માપી શકાય છે. બરાબર. દાખલા તરીકે હાઇડ્રોજનની જો વાત કરીએ તો હાઇડ્રોજનનું દળ, હાઇડ્રોજનના એક પરમાણુનું દળ 1.6736 × 10⁻⁻24 ગ્રામ જેટલું માલુમ પડ્યું છે. કેટલું? 1.6736 × 10⁻⁻24 ગ્રામ. ઓકે, તો જે અશક્ય કામ હોય તે પણ વૈજ્ઞાનિક શું કરે છે? શક્ય બનાવી દે છે. ઓકે મિત્રો, હવે આગળ વાત. શરૂઆતમાં હાઇડ્રોજનના પરમાણવીય દળને એક તરીકે લેવામાં આવ્યો. કોઈ પણ જાતના એકમ વગર. બરાબર. પરંતુ પછીથી કાર્બનના સમસ્થાનિક C12 ને પ્રમાણિત તરીકે લેવામાં આવ્યો અને નક્કી કરાયું કે C12 નું પરમાણવીય દળ 12 AMU ગણવું. કેટલું AMU ગણવાનું મિત્રો? 12 AMU. AMU નો અર્થ થાય એટમિક માસ યુનિટ. AMU નો અર્થ શું થાય? એટમિક માસ યુનિટ. એનું ગુજરાતી શું થાય ખબર? પરમાણવીય દળ એકમ. બરાબર.
A for એટમિક, M for માસ, U for યુનિટ એટલે કે એટમિક માસ યુનિટ એટલે કે પરમાણવીય દળ એકમ. ગુજરાતીમાં પરમાણવીય દળ એકમ, પરમાણવીય એટમિક દળ એટલે કે માસ અને એકમ એટલે કે યુનિટ. બરાબર? ઓકે. અને હવે વ્યાખ્યા શું કરવામાં આવી? તો કે કાર્બનના સમસ્થાનિક C12 ના પરમાણવીય દળ 12 AMU. કેટલા AMU? 12 AMU ની સાપેક્ષે કોઈ પણ તત્વના એક પરમાણુના દળને તે તત્વનું પરમાણવીય દળ કહેવાય. ઓકે, ફરી એકવાર વ્યાખ્યા. કાર્બનના સમસ્થાનિક C12 ના પરમાણવીય દળ 12 AMU ની સાપેક્ષે કોઈ પણ તત્વના એક પરમાણુના દળને તત્વનું પરમાણવીય દળ કહેવાય. દાખલા તરીકે હાઇડ્રોજનનું પરમાણવીય દળ C12 ની સાપેક્ષે 1/12 ગણું છે. ઓકે, તો માટે હાઇડ્રોજનનું પરમાણવીય દળ બરાબર કાર્બનનું પરમાણવીય દળ 12 એનો 1/12 ગણું. બરાબર? એટલે 12 કેન્સલ, ઇટ ઇઝ ઇક્વલ ટુ 1 AMU થાય. બરાબર? ઓકે, પણ હવે એ રીતે હાઇડ્રોજનનું પરમાણવીય દળ નક્કી કરવામાં આવ્યું હતું. શું નક્કી કરવામાં આવ્યું હતું? હાઇડ્રોજનનું પરમાણવીય દળ આશરે આ જે અંક છે તે સરેરાશ છે, પરફેક્ટ નથી. આપણે પરફેક્ટ આંકડો પણ મેળવીએ. બરાબર? હવે નિશ્ચિત પરમાણવીય દળ ની ગણતરી કરીએ તો મિત્રો યાદ રાખવાનું 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ. એક AMU ના ગ્રામ કેટલા થાય? 1.66056 ગુણ્યા 10⁻⁻24. બરાબર? ચાલો હવે આગળ. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે માપેલું હાઇડ્રોજન પરમાણુનું દળ આગળ ઉલ્લેખ થયો 1.6736 into 10⁻⁻24 ગ્રામ. હવે મિત્રો અહીંયા આપણે પદ માંડીએ કે જો 1.66056 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ હોય તો એને આપણે 1 AMU કહીએ છીએ. બટ હાઇડ્રોજનનું પરફેક્ટ વજન 1.6736 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ, તો એના બરાબર કેટલા AMU થાય? બરાબર? કેલ્ક્યુલેટર તમારી પાસે હશે.
નહીં હોય તો શોધી કાઢો અને આ બે સંખ્યાનો ભાગાકાર કરો. 1 ગુણ્યા 0.6736 ગુણ્યા 10⁻24 ભાગ્યા 1.66056 ગુણ્યા 10⁻24 ઘાત. મેળવ્યો જવાબ? તો એનો જે જવાબ છે તે 1.0078 જેટલો તમને મળશે. કેટલો મળશે? 1.0078. બરાબર? ઓકે. તેની આશરે આપણે 1.008 તરીકે પણ લઈએ છીએ. 5 થી મોટી સંખ્યા એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરીએ તો એ વેલ્યુ થાય 1.008 AMU. આ પરફેક્ટ, બિલકુલ નિશ્ચિત પરમાણુ ભાર કહેવાય. બરાબર? પરંતુ મિત્રો આપણે ગણતરી માટે સરળતા ખાતર હંમેશા સરેરાશ અથવા તો આશરે પરમાણુ ભાર લઈએ છીએ. આશરે જે પરમાણુ ભાર છે તે ગણવા માટે ક્યાં તો એની નજીકની સંખ્યા લઈ લેવાય છે, પરંતુ કેટલાક જે તત્વો છે એના સમસ્થાનિકોની પ્રચુરતા અને ભારને આધારે આપણે સરેરાશ પરમાણુય ભાર નક્કી કરીએ છીએ. હવેના લેક્ચરમાં આપણી એ જ કોશિશ હશે કે આપણે સરેરાશ પરમાણુય ભાર દરેક તત્વના કેવી રીતે શોધી શકીએ તે જાણીએ. ટિલ ધેન હેવ અ નાઇસ ડે મિત્રો.